Now example 5 જોઈએ આપણે, right? Example 5. Zero to infinite 1 upon x square into dx. Most likely સમજે, ઘણી વખત પૂછાયેલો સમજે, right? અહીંયા તમે જોશો આપણે બે લિમિટ રાખવી પડશે, because જ્યારે તમે 0 એપ્લાય કરશો 1 upon 0 તો ઇન્ફાઇનાઇટ થશે. ઇન્ફાઇનાઇટ તો પોતે ઇમ્પ્રોપર ઇન્ડિકેશન છે. that means બંને શું છે, લિમિટ ઇમ્પ્રોપર છે, right? તો બંને માટે આપણે એઝ્યુમ કરવું પડશે લિમિટ a ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. અહીંયા આપણે એ લખી નાખીએ a થી 1, કોઈ 1 લઈ લઈએ આપણે 1 upon x square into dx and 1 થી infinite plus limit b tends to a tends to 0 આવશે અહીંયા and b tends to infinite લઈ લઈએ આપણે, અહીંયા આવશે 1 થી b 1 upon x square into dx. તો તમે કીધું છે કન્વર્જન છે કે નહીં, કન્વર્જન એ પણ ક્વેશ્ચન છે સાથે સાથે. તો અહીંયા તમે જોશો બંને શું છે, લિમિટ ઇમ્પ્રોપર છે, 0 મૂકવાથી આન્સર ઇન્ફાઇનાઇટ આવે છે, એઝ વેલ એઝ ઇન્ફાઇનાઇટ શું કહે પોતે ઇમ્પ્રોપર ઇન્ડિકેશન્સ. તો બંને આપણે ધારવું પડશે, બંનેની મિડ વેલ્યુ લઈ લીધી આપણે 1, રાઈટ? 1 ઇઝ ધ વેલિડ લિમિટ. તો 1 બંનેમાં રાખ્યા આપણે, and a બરાબર 0 લીધું અને b tends to infinite, right? Now you have to do only integrations. 1 upon x square શું થશે, x raised to n minus 1 upon n minus 1. So x raised to minus 2 નું શું થશે, x raised to minus 2 plus 1 upon minus 2 plus 1. So x raised to minus 1 upon minus 1. So શું આન્સર આવશે, 1 upon x. આપણે લખશું અહીંયા લિમિટ a tends to infinite, અહીંયા આવશે 1 upon x લિમિટ a to 1 plus લિમિટ b tends to infinite, અહીંયા આવશે 1 upon x, right? But minus આવશે, right? x raised to minus 2 plus 1 upon minus 2 plus 1. Minus આન્સર આવશે 1 થી b. Now લિમિટ એપ્લાય કરીએ આપણે, તો લિમિટ a tends to infinite, અહીંયા આવશે આપણી પાસે 1 મૂકશું તો -1, લોઅર લિમિટ નું માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 1 by a પ્લસ લિમિટ b tends to infinite, આપણે લિમિટ મૂકી દઈએ એટલે -1 by b માઈનસ માઈનસ પ્લસ 1. હવે તમે a tends to infinite, સોરી અહીં શું છે 0 છે ને આપણી પાસે, અહીં શું હશે 0, રાઈટ? b tends to શું છે આપણી પાસે infinite. તો અહીં શું થશે આપણી પાસે, અહીં 0 મૂકશું તો શું આવશે 1 upon 0, that means infinite answer. And here b tends to infinite મૂકશું તો શું આવશે, અહીંયા finite answer આવશે, right? તો finite answer as well as infinite answer. તો લાસ્ટ માં શું મળશે આપને, infinite. એટલે શું થશે, divergent, right? તો લખી દઉં છું, શું કરી નાખીએ આપણે. Now અહીંયા શું આવશે 1 upon 0, that means infinite. ફર્સ્ટ નો આન્સર આવશે infinite અને આનો આન્સર આવશે finite. શું આવશે, b tends to infinite મૂકશો એટલે 1 upon infinite એટલે 0, આન્સર શું આવશે 1, that means finite answer. આનો શું આવશે, infinite answer. infinite plus finite શું થશે, infinite. infinite answer જોઈએ તો શું કહેવાય, divergent. શું કહેવાય, divergent. This is your final answer, right? Most likely સમજે, 3 થી 4 વખત પૂછાયેલું છે, right? Let's see the next example. Now second example ને આવશે example 6. 1 to infinite 1 upon x raised to 2 into dx is convergent, right? આ ટાઈપનો ક્વેશ્ચન છે. તો અહીંયા આપણે p ટેસ્ટ એપ્લાય કરી શકીએ છીએ, રાઈટ? કન્વર્જન્ટ ડાયવર્જન્ટ માટે અહીં શું થશે, p ટેસ્ટ પ્રમાણે p બરાબર √2 greater than 1, તો શું આવશે આન્સર, કન્વર્જન્ટ. આ તમને એક માર્કમાં પૂછી શકે છે, રાઈટ? બેઝ ઓન p ટેસ્ટ ઇટ ઇઝ કન્વર્જન્ટ. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 7. 0 to 3 1 upon x minus 1 into dx, right?
સેમ છે કન્વર્જન છે કે ડાયવર્જન આપણે ચેક કરવાનું છે બધામાં ક્વેશ્ચન સેમ કન્વર્જન ઓર ડાયવર્જન રાઈટ સો અહીંયા આપણે 1 મૂકશું તો શું થઈ જશે 1/0 ધેટ મીન્સ ઇન્ફાઇનાઇટ આન્સર રાઈટ તો 1 શું કહેવાય આપણે ઇમ્પ્રોપર ઇન્ડિકેશન્સ આપણે બે ટુકડા કરવા પડશે 0 to 1 1/x - 1 into dx પ્લસ અહીંયા આવશે 1 to 3 અહીંયા આવશે 1/x - 1 into dx અહીં 1 મૂકવાથી શું થાય છે 1/0 ધેટ મીન્સ શું આન્સર આવે છે ઇન્ફાઇનાઇટ આન્સર આવતો હોય શું કહેવાય ઇમ્પ્રોપર ઇન્ડિકેશન્સ now આપણે મને એઝ્યુમ કરી લેવાનો limit a tends to infinite 0 to limit a tends to 1 0 to a 1/x minus 1 into dx also here a to 3 1/x minus 1 into dx now our simple indication here log x minus 1 કરી નાખીએ આપણે limit a tends to infinite આવશે log x minus 1 limit છે 0 to a also log x minus 1 limit है a to 3 now limit apply करिए જોઈ બનેના આન્સર ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ માં એ લિમિટ એપ્લાય કરશું આપણે તો શું આવશે log a minus 0 a શું છે ઇન્ફાઇનાઇટ છે તો શું આવશે ઓબવિયસલી આન્સર ફર્સ્ટ આન્સર ઇન્ફાઇનાઇટ પ્લસ અહીંયા શું આપણે મૂકશું 3 minus 1 2 માઈનસ આપણે જ્યારે a મૂકશું ત્યારે શું થશે log 0 નો આન્સર શું આવે ઇન્ફાઇનાઇટ બંનેના આન્સર શું આવશે ઇન્ફાઇનાઇટ plus infinite એટલે શું આવશે ડાયવર્જન્ટ શું આવશે ડાયવર્જન્ટ હવે લિમિટ એપ્લાય કરશો એટલે a - 1 a ની વેલ્યુ શું છે ઇન્ફાઇનાઇટ છે તો log ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ શું થાય ઇન્ફાઇનાઇટ સેમ હિયર તમે જ્યારે a મૂકશો તો a - 1 એની વેલ્યુ છે આપણી પાસે એની વેલ્યુ શું હતી 1 હશે ઇન્ફાઇનાઇટ નથી આપણી વેલ્યુ શું છે 1 છે ઇટ્સ પ્રિન્ટ મિસ્ટેક રાઈટ પાછું લખી નાખજો a ટેન્સ ટુ આપણે 1 લીધું હતું અહીં 1 મૂકશું તો શું આવશે log 1 - 1 એટલે 0 રાઈટ log 0 ની વેલ્યુ શું થાય ઇન્ફાઇનાઇટ લખી દો તમને log 0 બરાબર ઇન્ફાઇનાઇટ સેમ હિયર જ્યારે a એપ્લાય કરશો એટલે a - 1 એની વેલ્યુ છે 1 તો 1 - 1 0 log 0 ની વેલ્યુ શું થશે ઇન્ફાઇનાઇટ બંને આન્સર તમારા ઇન્ફાઇનાઇટ આવશે એટલે શું થશે ડાયવર્જન્ટ જો ફાઇનાઇટ હોય તો શું કહેવાય કન્વર્જન્ટ રાઈટ now see the next example આ તમને 1 થી 2 માર્ક માં પૂછી શકે છે example 8 can we solve the integral (0 to 5 1/x minus 2 no square into dx directly give the reason આ જે ઇન્ટિગ્રેશન છે આપણે ડાયરેક્ટલી સોલ્વ કરી શકીએ છીએ તો રીઝન આપો રાઈટ આપણે લખી શકશું નો રાઈટ બીકોઝ ઓફ અહીંયા 2 મૂકશું 0 થી 5 ની વચ્ચે શું આવે છે 2 આવે છે 2 - 2 થશે 0 થશે 1/0 is the infinite લખશું x = 2 is the discontinuity રાઈટ x = 2 મૂકતા શું થાય છે ડિસકન્ટિન્યુટી આવશે રાઈટ ડાયરેક્ટ આપણે સોલ્વ નહીં કરી શકીએ બે ટુકડા કરવા પડશે 0 to 2 and 2 to 5 એ 2 ને આપણે એઝ્યુમ કરી લેવાનો રહેશે રાઈટ નેક્સ્ટ example 9 4 to infinite અહીંયા છે sin square x upon root of x x minus 1 into dx કન્વર્જન છે કે નહીં ચેક કરવાનું છે આપણે અહીંયા આપણે શું યુઝ કરવાનું છે ઓન્લી p test પ્રમાણે તમે જોઈ શકશો this is the convergent or not અહીંયા p test પ્રમાણે x શું આવશે x raised to 1/2 plus 1 એટલે 3/2 x શું થશે root x into x એટલે શું થાય x raised to 3/2 3/2 શું કહેવાય x raised to 3/2 અહીંયા આવશે આપણી પાસે સો p test પ્રમાણે p બરાબર 3/2 તો શું થાય greater than 1 ડાયરેક્ટ માં લખી નાખવાનું
convergent based on p test, right? and f of x લખો તો પણ ચાલે. આપણી પાસે શું u ને v ની કન્ડિશન, v બરાબર શું હતો આપણી પાસે u ને v, use these things, and v બરાબર x raised to 3/2, right? તો ટેસ્ટ માં જોજો કમ્પેરિઝન ટેસ્ટ સિમ્પલ છે, p બરાબર 3/2 greater than 1 તો કન્વર્જન્ટ. સેમ વે 0 થી 3 cos 3x x raised to 5/2 dx કન્વર્જન્ટ છે કે નહીં? અહીંયા પણ સેમ થિંગ નીચેનું જોવાનું, p ટેસ્ટ પ્રમાણે શું આવશે 5/2 greater than 1 તો કન્વર્જન્ટ, રાઈટ? સિમ્પલ આપણે એક એક માં પૂછી શકીએ છીએ તમને. now next જોઈએ આપણે 4 to infinite 3x plus 5 x raised to 4 plus 7. અહીંયા તમારે શું લેવાનું રહેશે? ઉપર નીચે બંનેનું, because ઉપર x છે, અહીંયા શું આવશે આપણી પાસે 3x upon x raised to 4. so અહીંયા શું આવી જશે x cube. તો p test પ્રમાણે શું આવશે આપણી પાસે? અહીંયા આપણે v લઈએ. so p test પ્રમાણે તમારી પાસે શું રહેશે x cube p બરાબર 3 greater than 1 તો શું આવશે આન્સર? કન્વર્જન્ટ. શું રહેશે આન્સર? કન્વર્જન્ટ, રાઈટ? ત્રણથી ચાર સમીકરણ છે જેમાં p test યુઝ કરવાનો છે આપણે. તો નેક્સ્ટ જોઈએ આપણે આ બધા એક ભાગમાં પૂછાય, રાઈટ? એની વધારે નહીં પૂછી શકે. સેમ એક્ઝામ્પલ 12 minus infinite to infinite 1/x square plus 1 into dx કન્વર્જન્ટ છે કે નહીં ચેક કરવાનું છે, રાઈટ? તો અહીંયા તમારે ઇન્ફાઇનાઇટ ને માઈનસ ઇન્ફાઇનાઇટ બંને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન્સ, ઓકે? તો આપણે બે ટુકડા કરી નાખીએ એના. માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ 0 લઈ લઈએ આપણે. 0 is the here proper indications because અહીંયા તમે 0 મૂકશો તો શું આવશે? આન્સર શું આવશે? 1, રાઈટ? સેમ 0 to infinite 1 x square plus 1 into dx. Infinite તમે assume કરી લ્યો. Limit a tends to minus infinite a to 0 1 x square plus 1 into dx plus અહીંયા આવશે આપણી પાસે limit b tends to infinite 0 થી b 1 x square plus 1 into dx, right? now simple integrations 1 x square plus 1 નું શું થશે? તો કે tan inverse x. so limit a tends to infinite tan inverse x limit આવશે a to 0 plus limit અહીંયા આવશે minus infinite b tends to infinite tan inverse x 0 થી b. now limit apply કરીએ. so limit a tends to infinite tan inverse minus infinite tan inverse 0 minus tan inverse a plus અહીંયા આવશે limit b tends to infinite tan inverse b minus tan inverse 0. so minus infinite મૂકશો તો tan inverse minus theta એટલે શું થાય? minus tan inverse theta, right? tan 0 ની વેલ્યુ 0 minus minus શું થઈ જશે? plus અહીંયા શું આવશે? tan inverse infinite એટલે pi/2. શું કામ હે? tan inverse minus infinite એટલે શું થાય? minus tan inverse infinite minus pi/2 આવશે. minus I sin એટલે શું થઈ જશે? plus pi/2, right? tan minus theta એટલે minus tan theta. એ b tends to infinite મૂકશો એટલે again pi/2 અહીંયા શું થઈ જશે? tan 0 ની વેલ્યુ 0 pi/2 plus pi/2 એટલે શું આવશે આન્સર? pi. તો finite આન્સર આવશે એટલે શું થશે? કન્વર્જન્ટ. finite આન્સર એટલે શું કહેવાય? કન્વર્જન્ટ, right? this is the answer and this is the convergent, right?